સુરત શહેરમાં આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। ત્યારે સચિન પોલીસને મોટી સફળતા મળી છે। પોલીસે એક કારમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડી એક આરોપીની ધરપકડ કરી છે। સુરતના સચિન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન બાતમી મળી હતી કે એક સફેદ રંગની હ્યુન્ડાઈ વર્ના કારમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો છે। બાતમીના આધારે પોલીસે સચિન દર્શન ટાવર 4 રસ્તા પાસે વોચ ગોઠવી કાર નંબર GJ05 JD 7839 અટકાવી કારની તલાશી લેતા પોલીસ અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની નાની મોટી બોટલો તેમજ બિયરના ટીન મળી કુલ 468 નંગનો જથ્થો ઝડપી પાડ્યો હતો। પોલીસે દારૂના જથ્થા ઉપરાંત અંદાજે 3 લાખ રૂપિયાની કાર અને 10,000 રૂપિયાનો મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 4,15,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ કેસમાં પોલીસે રાજુ શાંતિલાલ પટેલ નામના આરોપીની ધરપકડ કરી છે। આરોપી જમીન દલાલીનું કામ કરતો હોવાનું સામે આવ્યું છે। સમગ્ર કામગીરી સચિન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર PN વાઘેલાના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી।